નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં 14મા નંબરનું પ્રકરણ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે ભણીશું. ગયા વર્ષે તમે વિદ્યુત પ્રવાહના પાઠ વિશે 6થા ધોરણમાં ભણ્યા હતા વિજ્ઞાનમાં. એમાં તમે ભણ્યા હતા કે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે, ત્યારબાદ ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટ પ્રકાશિત થાય છે. રોજિંદા જીવનમાં તમારા ઘરમાં મોબાઈલ ચાર્જિંગ હોય, ટીવી હોય, લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, ફ્રીજ હોય, એસી હોય, આ બધી જ વસ્તુઓ એ કાર્યરત રહે છે. તે બધી જ વસ્તુઓ ચલાવવા માટે શેની જરૂર પડે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે એને આપણે આપણી રીતે કહીએ તો ઇલેક્ટ્રિસિટી, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી કહે છે. તો તમારે મનમાં એવું થાય કે વિદ્યુત પ્રવાહ એટલે શું? વીજળી. તો વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે ને એ ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આવું 6થા ધોરણમાં તમે ભણ્યા હતા. હવે આગળ જોઈએ કે ધોરણ 6માં 12મા પ્રકરણની અંદર મેં તમને કહ્યું 6થામાં ભણેલા છો તમે. એ 12મા પ્રકરણમાં એમ કહે છે કે તમારો હાથ કેટલો સ્થિર રહેશે. આ રમત રમવાની છે અને એનો અંદર તમારે હાથને સ્થિર રાખવા માટે રમત રમવાની છે અને એનો પ્રયત્ન કરવાનો છે. જો પ્રયત્ન ન કર્યો હોય તો અત્યારે એ તમે પ્રયત્ન જરૂરથી કરો. અહીંયા બે પાત્રો આવે છે, બુઝો અને પહેલી. તો બુઝો તથા પહેલી બંને ધોરણ 6ની આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરીને આ રમત રમતા હતા. બુઝો અને પહેલીએ આ જે રમત છે એ રમત વિદ્યુત પ્રવાહનું જોડાણ કરીને એ રમત રમ્યા હતા અને તેમને શું કહ્યું, તેમના મિત્રો અને કુટુંબીજનો સાથે આ રમત રમવાનો ખૂબ જ આનંદ આવતો હતો. તેમને એટલી બધી મજા પડી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા એમના કાકાબાના છોકરા હોય ને, પિતરાઈ, તે કાકાના મોટા પપ્પાના છોકરા, એ પિતરાઈ ભાઈ બહેનોને પણ આ રમત રમવાનું એમને સૂચન કર્યું. આથી પહેલીએ જુદા જુદા વિદ્યુત ઘટકો કેવી રીતે જોડાયેલા છે એનું એક ચિત્ર બનાવ્યું. બુઝોએ પહેલીમાંથી પહેલીએ આ જુદા જુદા ઘટકો કઈ રીતે જોડાય છે એનું ચિત્ર બનાવીને અહીંયા આપણે ચિત્રને થોડું આકૃતિ સ્વરૂપે જોઈએ. અહીંયા આ એક સેફ્ટી પિન છે. પછી સેફ્ટી પિનનો એક જે છેડો છે એ રીતે બલ્બ સાથે જોડાયેલો છે. બરોબર છે. ત્યારબાદ આ બલ્બનો બીજો છેડો છે એ આ રીતે ચાવી સાથે જોડાયેલો છે. ઓકે. ચાવીમાંથી એક અહીંયા તાર પસાર થાય છે અને જે તાર છે એ આ ખીલી સાથે જોડાયેલો છે. ખીલી અહીંયા બોર્ડ પર લગાવેલી છે. ત્યારબાદ આ તારનો બીજો જે છે એ ખીલી સાથે જોડાયેલો છે, લોખંડની ખીલી. એને આ રીતે એક લાકડાના સ્ટેન્ડ પર રાખેલી છે લોખંડની ખીલી. લોખંડની ખીલીના નીચેના ભાગે એમ કહે છે કે અહીંયા વિદ્યુત સેલ બલ્બ જોડેલો. વિદ્યુત સેલ જે પાવર કહે છે એ પાવર સાથે બીજો છેડો આપેલો છે અને આ પાવરનો જે છેડો છે સેફ્ટી પિનમાં આપેલો. આવું એક એને ચિત્ર તૈયાર કર્યું અને આ ચિત્ર તૈયાર કરતા આ જોડાણ થાય એટલે જે બલ્બ છે ને એ બલ્બ પ્રકાશિત થાય છે. એનો મતલબ કે આ જોડાણ સાચું જોડાણ બનાવેલું છે. બરોબર છે. હવે એમ કહે કે શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો છો? તો હા, આપણે આ વિદ્યુત પરિપથ દોરી. વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો એમ કહે છે કે વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો સરળ ઘટક મળી જાય તો એ સૌથી સારું વિદ્યુતના ઘટકોને બતાવવા. તો એ બુઝોને આશ્ચર્ય થાય છે. તો આ એક જે બુઝોને પહેલી જે રમત રમ્યા હતા એની અંદર જે ચિત્ર હતું એ ચિત્ર આપણે સમજ્યા. હવે આગળ એમ કહે છે કે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ વિશે આપણે આગળ જોઈએ.
વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ. તો એમ કહીએ કે વ્યવહારમાં આપણે જે વપરાતા વિદ્યુતના ઘટકો છે એને આપણે સંજ્ઞાઓ વડે દર્શાવીએ છીએ. વિદ્યુતના ઘટકોની અંદર જે વાયર કહે છે એ વાયર, ત્યારબાદ આપણે વિદ્યુત સેલ એટલે કે પાવર કહે છે એ, પછી આપણે જે સ્વિચ પાડીએ છીએ એ સ્વિચ, પછી આપણે જે બેટરી એટલે કે બે કે બેથી વધારે જે પાવરનું જોડાણ કરીને બનાવવામાં આવે એ બેટરી છે એ બેટરી, પછી આપણે જે સ્વિચ છે સ્વિચ ઓન સ્થિતિમાં એટલે કે ચાલુ સ્થિતિમાં હોય અને બંધ સ્થિતિમાં હોય. આ બધા રોજિંદા જીવનમાં વિદ્યુત સાથે સંકળાયેલા ઘટકો છે અને એ ઘટકોને આપણે અહીં સંજ્ઞાઓ સ્વરૂપે જોવાનું છે. તો જરા જોઈએ ક્રમ વિદ્યુત ઘટકો અને સંજ્ઞા. પહેલું છે ક્રમ, બીજું છે વિદ્યુત ઘટકો, અને એની સંજ્ઞા. સંજ્ઞા એટલે એ આપણે પેન્સિલ ફૂટ રબરનો ઉપયોગ કરીને દોરવાનું. સંજ્ઞા અહીંયા લખીએ. સંજ્ઞા દોરવાનું એની અંદર જે પણ આકૃતિ આવે એ બધી તમારે પેન્સિલ ફૂટ રબરનો ઉપયોગ કરવાનો. એની અંદર પહેલું છે વિદ્યુત કોષ, એને વિદ્યુત સેલ પણ કહેવાય. વિદ્યુત કોષ તો શું કહેવાય? વિદ્યુત સેલ. તો એની આકૃતિમાં બે ઊભી લીટી આવે છે, એમાં એક પતળી લીટી અને બીજી ઊભી લીટી જાડી છે. વિદ્યુત સેલની અંદર બે ઊભી લીટી આવે, એમાં એક ઊભી લીટી પતળી છે, બીજી જાડી છે. પતળી લીટી સાથે પણ એક આડી લીટી જોડાયેલી હોય અને જાડી જે લીટી છે એના સાથે પણ એક આડી લીટી જોડાયેલી હોય. બંને એક આડી લીટી જોડાયેલી હોય અને એકમાં પ્લસ અને માઈનસ એ તેનું જોડાણ હોય. કે આ પુસ્તકની અંદર તમારી જે સંજ્ઞાઓ છે એને આપણે જોવાનું છે. તો વિદ્યુત કોષની અંદર એની સંજ્ઞામાં તમે જુઓ તો એક પાતળી રેખાને તથા બીજી લાંબી રેખાની સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા દોરેલી હોય. કે એક પાતળી અને લાંબી રેખા છે એને સમાંતર, આ પાતળી અને લાંબી રેખા છે એને સમાંતર, એમ કહે છે કે બીજી પાતળી અને લાંબી રેખાની સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા આવે એને સમાંતર જાડી અને ટૂંકી રેખા આવે છે. અને જે આડી લીટી છે એના અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ દર્શાવવામાં આવે એટલે આ વિદ્યુત સેલની સંજ્ઞા થઈ. બીજા નંબરમાં છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બની સંજ્ઞા જોઈએ તો આ રીતે વિદ્યુત બલ્બની તમને સંજ્ઞા જોવા મળે. બલ્બ ગોળ તમને બલ્બ આકાર તમને જોવા મળે છે, જોઈ શકો છો. વિદ્યુત બલ્બ આ રીતે આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે વિદ્યુત કળ જોડાણ. વિદ્યુત કળ એટલે સ્વિચ કહેવાય. વિદ્યુત કળ જોડાણમાં એટલે ઓન સ્થિતિમાં હોય, બરાબર છે. એ ઓન સ્થિતિમાં હોય તો વિદ્યુત કળ માટે જોડાણની અવસ્થા અને ખુલ્લી અવસ્થા માટેની સંજ્ઞાઓ જુદી જુદી અહીંયા આપેલી છે. વિદ્યુત કળના જોડાણની સ્વિચ પાડો છે એટલે ઓન સ્થિતિમાં થઈ જાય, એ ઓન સ્થિતિમાં, અને સ્વિચ બંધ કરો છે ઓફ સ્થિતિ, એ બંને અહીંયા આપેલી છે. એ સંજ્ઞાઓ આપણે જોઈએ. આ જોડાયેલી છે એટલે વિદ્યુત કળ જોડાણમાં ઓન સ્થિતિમાં, જે સ્વિચ આપણે ચાલુ કરી છે ઓન સ્થિતિમાં છે, અને વિદ્યુત કળ ખુલ્લી ઓફ અવસ્થામાં. વિદ્યુત કળ ખુલ્લી ઓફ અવસ્થામાં આપણે જોઈએ
જોડાયેલી છે. જોડાયેલી છે ને, આખો ભાગ જોડાયેલો છે. અહીંયા ખુલ્લો બતાવે છે એટલે ઓફ. જે આપણે સ્વિચ બંધ કરીએ અને ઉપકરણ વિદ્યુત ઉપકરણ બંધ થાય છે તો આ એક ઓફ અવસ્થામાં એની સંજ્ઞા બતાવેલી છે. ત્યારબાદ અહીંયા બેટરીની સંજ્ઞા આપેલી છે. બેટરી તો બેટરીમાં તમે જો એક જાડી લીટી છે એને સમાંતર એક બીજી પતળી લીટી દોરવાની. ત્યારબાદ અહીંયા જાડી લીટી છે અને આ પતળી લીટી જોઈ શકો. તમે આમ ખ્યાલ આવી શકે બેટરીની અંદર કેવું હોય કે જે પાવર હોય એના ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડાયેલા હોય એટલે આ અહીંયા આ ધન ધ્રુવ છે તો આ ઋણ ધ્રુવ જોડાયેલું છે. પાવરના ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડાયેલું હોય તો આવી રીતે 2 થી 3 પાવર એટલે 2 કે તેથી વધારે આ રીતે વિદ્યુત સેલ જોડી અને જે જોડાણ કરવામાં આવે એ બેટરીનું જોડાણ તમને અહીંયા જોવા મળે છે. છેલ્લે જોડાણ તાર જે વાયર ખેંચે એ જોડાણ તાર. જોડાણ તાર આપણે આવી રીતે સમજીએ તો એને આ રીતે લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ રીતે વિજ્ઞાનમાં આ સંજ્ઞાઓ આ જે વિદ્યુત પ્રવાહ તેની અસરોનો જે પાઠ છે એની અંદર તમને આ રીતે સંજ્ઞાઓ પૂછાય છે. વિદ્યુત કોષ ને આ રીતે દર્શાવાય બે ઊભી એક જાળી પતળી લીટી દ્વારા. વિદ્યુત બલ્બ છે એને આ રીતે ગોળ દ્વારા દર્શાવી શકાય. વિદ્યુત કળ છે એને આ રીતે જોડાણ અવસ્થામાં જોઈ શકાય ઓન સ્થિતિમાં. પછી વિદ્યુત કળ ઓફ સ્થિતિની અંદર આ રીતે ઉપર બતાવી એટલે ઓફ સ્થિતિમાં આવે છે. પછી બેટરી છે તો બેટરીની અંદર 2 કે તેથી વધારે પાવરો જોડીને ધન અને ઋણ ધ્રુવ સાથે જોડેલું હોય અને જોડાણ તાર વાયર આરતી લીટી દ્વારા દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે વિદ્યુત કોષ છે ને વિદ્યુત સેલ એ વિદ્યુત સેલની આપણે વાત કરીએ. તો એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ છે એ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય અને આ રીતે આ જે જોડાણ કરવામાં આવે આવા 2 કે તેથી 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. તો આપણે વાત કરીએ બેટરી. શું કહેવાય કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આમ 2 કે 2 થી વધુ આવા 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણ આવા 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને એ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે? બેટરી કહે છે. પરંતુ એ શું કહે છે કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ એ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને આવા 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવાય. ટોર્ચ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેડિયો છે, ટીવી છે. ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી, રિમોટ કંટ્રોલ, આ બધાની અંદર વિદ્યુત કોષ વપરાય છે. વિદ્યુત કોષ વપરાય છે. રેડિયો, ટીવી, રિમોટ છે, પછી ટોર્ચ છે, હાથબત્તી છે, આ બધાની અંદર વિદ્યુત કોષ વપરાય છે.
અને એની અંદર તમે જુઓ જ્યાં વિદ્યુત કોષ મૂકેલા હોય ત્યાંમાં જો એક પાવરની પાછળ બીજો પાવર લગાવેલો હોય એટલે એક જે પાવર હોય એના ઋણ ધ્રુવ નીચેનો છેડો ઋણ ધ્રુવ કહેવાય એના પાછળ બીજા પાવરનો ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય એટલે ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડાયેલો હોય એટલે એક વિદ્યુત કોષના ધન ધ્રુવ એ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય અને આ પ્રકારની જે રચના તમને જોવા મળે છે એ રચનાને બેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યુત કોષોના ધ્રુવોને કઈ રીતે જોડવામાં આવે છે? કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવામાં તમે એને હોય વિદ્યુત કોષનો વિદ્યુત ઉપકરણની અંદર વિદ્યુત કોષ હોય એને તમે ધ્યાનથી નિરીક્ષણ કરો અથવા નિહાળો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ તાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડાયેલો હોય. એની અંદર તમે ખોલી જોશો ટોર્ચ હોય તેની અંદર તમે જોશો તો ટોર્ચની અંદર એક જે પાવર છે એ પાવરના ઋણ ધ્રુવ સાથે બીજા પાવરનો ધન ધ્રુવ એમ કહે છે કે જાડી પટ્ટી અથવા તાર વડે વાહક તાર કહે છે એ વાહક તાર અથવા જાડી જે લોખંડની પટ્ટી હોય એના સાથે જોડાયેલો હોય કેમ કે જોડાયેલું હોય તો જ એ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય અને તો જ ટોર્ચ કે જે રેડિયો છે એ રેડિયો ચાલુ થાય છે. રેડિયો વાગવા માંડે છે તો ટોર્ચ આપણને પ્રકાશ આપે છે. એટલે આ રીતેની ગોઠવણી હોય છે. બેટરીના ખાનામાં વિદ્યુત કોષને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય એ માટે પ્લસ અને માઈનસ સંજ્ઞાઓનો નિર્દેશ કરેલો છે. જે બેટરી હોય ને એ બેટરીના ખાનામાં તમારી રિમોટ વાળી ગાડી ચલાવી હોય તો એની અંદર રિમોટ આવે ને તો પાછળનો ભાગ બેટરીનું ખાનું હોય ત્યાં તમને આ રીતે પ્લસ અને આ માઈનસ સંજ્ઞાઓ આવેલા પ્લસ અને માઈનસ ની સંજ્ઞાઓ આવેલી હોય અને એ રીતે તમે પાવર ગોઠવો એક બાજુ પ્લસ આવે બીજી બાજુએ ઊભા હોય એમાં ઉપર પ્લસ આવે આ રીતે ખાનું બેટરી એમાં આ પાવરનો પ્લસ અને બીજું ખાનું હોય આ માઈનસ અને પ્લસ અને આમ પટ્ટી આમ જોડાયેલી આના સાથે એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ જાય અને રિમોટ વાળું જે પણ સાધન હોય એ એને સરળતાથી તમે ચલાવી શકો છો. તો આ રીતે બેટરીનું જોડાણ હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ એ અહીંયા જોઈએ. અહીંયા આકૃતિમાં આપેલી છે બે આકૃતિ આપી છે સમજીએ કે આ રીતે વિદ્યુત સેલ છે અથવા વિદ્યુત કોષ છે. આ બીજો વિદ્યુત કોષ ત્રીજો વિદ્યુત કોષ અને ચોથો વિદ્યુત કોષ. આ વિદ્યુત કોષ જોડાયેલા છે. તો અહીંયા પ્લસ અહીંયા માઈનસ તેથી પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને માઈનસ આવી છે. પ્લસ માઈનસ એ જોડાયેલું હોય તો બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી અને ચાર વિદ્યુત કોષ આ ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી તમે અહીંયા જોઈ શકો છો. એવી બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી જોઈ હોય તો પણ તમે અહીંયા જોઈ શકો અહીંયા પ્લસ અહીંયા માઈનસ પ્લસ અને માઈનસ આ ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી અને આ બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી. બરાબર આ રીતે બે સાથે જોડાયેલું હોય પ્લસ માઈનસ તમને અહીંયા મળી. તો આપણે આગળ વાત કરી કે આ બધા સાધનોની અંદર આ રીતે વિદ્યુત બલ્બનું તમે જોડાણ કરો તો જ એ સાધન તમે ચલાવી શકો છો. કેટલાક ઉપકરણોની અંદર ટોર્ચ છે રમકડા છે એની અંદર વિદ્યુત કોષની અંદર એક પાવરની પાછળ એટલે એક વિદ્યુત સેલની પાછળ વિદ્યુત સેલ જોડાયેલો સમાંતર લાઇનસર ગોઠવાયેલા હોય. તમે આ રમકડાની અંદર કદાચ નાનપણમાં જોયેલું હોય રમકડાની અંદર આ રીતે સમાંતર જોડાયેલા હોય એ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને જો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય તો જ આ જે વિદ્યુત સેલ એટલે કે પાવરથી ચાલતા જે રમકડા છે એને સરળતાથી તમે ચલાવી શકો છો. અહીંયા પણ
આપણે સ્વિચ હોય ઘરની અંદર જે ટ્યુબલાઇટ તમે ચાલુ કરો છો એની અંદર પણ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે ત્યારે જ એ ટ્યુબલાઇટ ચાલુ થાય છે. આ જો મોબાઈલનું ચાર્જર ચાલુ થાય છે તો એની અંદર જે આપણે આગળ વાત કરી હતી વિદ્યુત કળ એનો સમાવેશ થાય છે. તો આની અંદર પણ એ છે કે આ જે પ્લસ ની સાથે જોડાયેલો માઈનસ ને માઈનસ સાથે પ્લસ જોડાય છે ત્યારે જ ઓન સ્થિતિમાં આવે છે. આ જે બધા પાવર છે ને એ ઓન સ્થિતિમાં આવે. જે રીતે સ્વિચ આપણે ઓન કરી છે એ ઓન સ્થિતિમાં આવે અને આપણે વિદ્યુત ઉપકરણના જે સાધનો છે રમકડા કે ટીવી રિમોટ છે કે બીજું કોઈ ઉપકરણ હોય એને આપણે આ રીતે સરળતાથી ચલાવી શકીએ છીએ. અહીં બેટરી બનાવવા માટે બે વિદ્યુત કોષોનું જોડાણ એવું અહીંયા બતાવેલું છે આકૃતિમાં. એ પણ સાથે આપણે જોઈએ કેવી રીતે રચના છે એને સમજીએ. અહીંયા આપણે જે જાડા સેલ આવે છે પાવર જે જાડા પાવર એની આકૃતિ જોવાની છે. બરોબર છે. 4 સેલ છે. ઓકે એની અંદર અહીંથી એક વાયર છૂટો મૂકેલો છે અને અહીં જે આ ધન ધ્રુવ છે એ ધન ધ્રુવનો છેડો બીજા પાવરના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે અને અહીંથી આગળ ઉપકરણને જોડાણ કરવામાં આવે. શું કરવામાં આવે? અહીં એક ઉપકરણ જોડેલું છે અથવા વાયર જોડેલો છે એ અહીં બેટરીના ઋણ છેડા સાથે જોડેલું છે. પછી આ આગળનું જે વિદ્યુત સેલ છે એ વિદ્યુત સેલના ધન ધ્રુવ સાથે બીજા પાવરના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. અહીંયા ધન ધ્રુવથી આગળ વાયર ઉપકરણમાં આપવામાં આવે છે. એક જોડાણ આ બતાવ્યું છે. બીજું જોડાણ આ રીતે બતાવ્યું છે. અહીં બંને ઋણ ધ્રુવીય સાથે જોડાયેલા છે અને આ બંને છેડા છૂટા મૂકેલા છે. તો આ જે જોડાણ બતાવ્યું છે એની અંદર વિદ્યુત ઉપકરણ એટલે કે બલ્બ હોય એ બલ્બ ચાલુ થાય છે. જ્યારે આ ઉપકરણ બતાવ્યું છે આ જે રચના બતાવી છે એની અંદર બલ્બ ચાલુ થઈ શકતો નથી. આ આકૃતિ એની અંદર બલ્બ ચાલુ થાય જ્યારે આકૃતિ બી ની અંદર આ રીતે બલ્બ ચાલુ થતો નથી. એટલે કે આ ખોટું જોડાણ છે અને આ સાચું જોડાણ છે. તો બેટરી બનાવવા માટે વિદ્યુત કોષનું જોડાણ આ રીતે તમે કરી શકો છો. અહીં શું કહે છે કે વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય. વિદ્યુત કોષનો આ જે ધન ધ્રુવ છે એના પછી આવતો જે વિદ્યુત કોષ છે એના ઋણ ધ્રુવ સાથે જોડાય અને આ રીતે વિદ્યુત કોષ ને કાર્યરત કરી શકાય છે. અહીં આકૃતિ 14.5 ની અંદર બે વિદ્યુત કોષ વાળી બેટરી માટેનું હોલ્ડર આપેલું છે. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો બે વિદ્યુત કોષ વાળી બેટરી માટેનું હોલ્ડર અહીંયા બતાવેલું છે. ઉપર અને નીચે બંને બતાવેલું છે વિદ્યુત કોષ હોલ્ડર. તો દર્શાવેલ વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો. તમે આ રીતે જાતે ઘરે પણ વિદ્યુત કોષનું હોલ્ડર બનાવી શકો. એ માટે શું કહે છે કે લાકડાનો ટુકડો, લોખંડની જે પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ એટલે આપણે જે માથામાં જે લગાવે છે માથામાં વાળ બાંધવા માટે રબર બેન્ડ તે રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે એ રીતે જરૂરી છે. એ રીતે આપણે ગોઠવણી કરવાની છે કે જે રબર બેન્ડ છે એ પેલી ધાતુની પટ્ટીઓને જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવનું જોડાણ થાય એ રીતે ધાતુની પટ્ટીઓને પકડી રાખે અથવા એકદમ ટાઈટ રાખે, બંનેના ભારોનું જોડાણ કરી રાખે એ રીતે આપણે રબર બેન્ડ બાંધવું જરૂરી છે, તો લગાવવું જરૂરી છે. તો એ બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો. બરાબર છે. બજારમાંથી તૈયાર આ રીતે હોલ્ડર તમને મળી જાય. બ્લેક કલરનું આવું હોલ્ડર મળે તમને. આ રીતે ખાનું હોય એની અંદર આ ખાના અંદર ખાનું પાડેલું હોય એની અંદર પાવર લગાવવાનો હોય છે. બરાબર, બે પાવર, આ ધન ધ્રુવ અને એક આ પાવર જે છે એ ઋણ ધ્રુવ. અને અહીંયા પટ્ટી જોડાયેલી બંને ઉપર નીચે લોખંડની પટ્ટી જોડાયેલી હોય. આ રીતે વિદ્યુત કોષનું હોલ્ડર બને. વિદ્યુત કોષનું શું બને? હોલ્ડર. હવે આ વિદ્યુત કોષને યોગ્ય રીતે ગોઠવો કે જેથી શું થાય એવી રીતે આ હોલ્ડરની અંદર ગોઠવવાના છે કે વિદ્યુત કોષનું ધન ધ્રુવ છે
ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ સાથેનું જોડાણ થાય અને આ રીતે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી જે પાસેની ધાતુઓની પટ્ટી છે એ આકૃતિમાં બતાવ્યા મુજબ વાહકતાના ટુકડા વડે જોડી અને તમે આ રીતે બેટરી તરીકે ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષના જે પાસે આ જે વિદ્યુત કોષ આવેલા છે પાસે આવેલી જે ધાતુની પટ્ટીઓ છે એ ધાતુની પટ્ટીઓનું જોડાણ થઈ જાય અને જોડાણ થઈ આ રીતે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય અને રિમોટની અંદર ટીવીનું રિમોટ હોય કે આ રીતે રમકડાનું રિમોટ હોય એ રમકડાનું રિમોટ આ રીતે કાર્યરત થાય છે અથવા ટોર્ચ હોય એની અંદર આ રીતે વિદ્યુત કોષ હોલ્ડર દ્વારા પણ તમે વસ્તુને ચલાવી શકો છો, વિદ્યુત ઉપકરણને ચલાવી શકો છો. અહીંયા સંજ્ઞા આપેલી છે બેટરી એટલે કે વિદ્યુત કોષ માટેની સંજ્ઞા પ્લસ અને માઈનસ એવી સંજ્ઞા આ કોષ્ટક 14.1 માં બેટરીને દર્શાવવા માટેની વપરાયેલી સંજ્ઞા આપેલી છે કે બેટરી માટેની સંજ્ઞા તમે અહીંયા જોઈ હતી. આ પ્લસ અને માઈનસ એ સંજ્ઞા તમે જોઈ લેશો તો આ રીતે બેટરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 14.1 સમજીએ. પ્રવૃત્તિ 14.1 માં એવું બતાવ્યું છે કે આપણે જે વિદ્યુત કળ સ્વિચની વાત કરીએ એ ઓન સ્થિતિમાં હોય એટલે વિદ્યુત પરિપથ બંધ થાય છે. બંધ એટલે વિદ્યુત પરિપથ ચાલુ થાય છે, બંધ વિદ્યુત પરિપથ કહે છે. અને જે વિદ્યુત કળ છે એ ઓફ સ્થિતિમાં હોય એટલે એ ખુલ્લો પરિપથ કહેવાય છે, એટલે એ અંદરથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. તો અહીં આકૃતિ 14.7 બતાવી છે, એમાં વિદ્યુત પરિપથ બનાવેલ છે. આ રીતે આકૃતિ 14.7 માં બતાવી છે. એક આ થર્મોકોલની અહીંયા સ્લીપ દર્શાવેલી છે. થર્મોકોલની સ્લીપની અંદર અહીં વચ્ચે સેફ્ટી પિન બતાવેલી છે. બરાબર છે. હવે સેફ્ટી પિન સાથે એક વાહક તાર જોડીને એના જોડાણ છે એ બલ્બ સાથે કરેલું છે. અહીંયા બીજો છેડો છે વાહક તારનો. એ વાહક તારના છેડાનું જોડાણ છે એ વિદ્યુત સેલ સાથે કરેલું છે, એના ધન ધ્રુવ સાથે. અને આ ઋણ ધ્રુવનો બીજો છેડો છે ને સેફ્ટી પિન સાથે જોડાયેલો છે. આ સેફ્ટી પિન પછી આ વિદ્યુત બલ્બ આ છે વાહક તાર. વાહક તાર અને વાયર પણ આપણે કહીએ કે વાયર છે. આ છે વિદ્યુત સેલ. આ શું છે? વિદ્યુત પરિપથ. અહીંયા જો આપેલી આકૃતિ એ બંધ વિદ્યુત પરિપથની છે. તો વિદ્યુત પરિપથ એટલે શું? તો વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. અહીં પહેલો એક પ્રશ્ન પૂછાય કે ભાઈ વિદ્યુત પ્રવાહના જે વહેવાનો માર્ગ છે એને શું કહે છે? તો વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. તો લખીએ વિદ્યુત પરિપથ. વ્યાખ્યા પૂછાય વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બરાબર છે. એ જે વિદ્યુત પરિપથ છે એની અહીંયા રેખાકૃતિ બતાવી છે. એના પહેલા આપણે જોઈએ કે તમને યાદ છે કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે જ્યારે વિદ્યુત કણની જોડાણ સ્થિતિ ઓન સ્થિતિમાં હોય. કે આપણને ખ્યાલ છે કે આપણા ઘરની અંદર ટ્યુબલાઇટ ક્યારે ચાલુ થાય? જ્યારે સ્વિચ તમે ચાલુ કરો છો ઓન સ્થિતિમાં. એટલે વિદ્યુત કણ ઓન સ્થિતિમાં હોય ત્યારે જ વિદ્યુત બલ્બ ચાલુ થાય છે. હવે એમ કહે કે તમારે આજે આપણે વિદ્યુત પરિપથ દોર્યું એની આપણે રેખાકૃતિ આપણે દોરવી છે. એટલે જે સંજ્ઞાઓ છે ને
એ સંજ્ઞાઓ ઉમેરી અને આપણે એની આકૃતિ દોરવી છે. વિદ્યુત પરિપથની આકૃતિ આપણે જોઈએ. વિદ્યુત પરિપથની રેખાકૃતિ. વિદ્યુત પરિપથની રેખાકૃતિમાં દોરીએ. અહીંયા બેટરીનું જોડાણ કરેલ છે, પ્લસ અને માઇનસ. ત્યારબાદ આ જે વાહક તાર છે એ વાહક તાર સાથે અહીંયા બલ્બ જોડેલા છે. જે આકાર આકૃતિ જોઈ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરવાનો છે. વાહક તાર સાથે જોડાણ કરેલું. ત્યારબાદ આ વિદ્યુત કળ જોડાયેલું છે. આ છે બેટરી. પછી આ છે બલ્બ અને પ્રકાશ બતાવવાનો છે. આ વાહકતારને વાયર પણ કરી શકાય. અને આ છે વિદ્યુત કળ. આ પ્રકારની જે આકૃતિ છે એ બંધ વિદ્યુત પરિપથની આકૃતિ છે. કઈ છે? બંધ વિદ્યુત પરિપથ. તો આ વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથના બે પ્રકાર છે. એક બંધ વિદ્યુત પરિપથ અને બીજો ખુલ્લો વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથના બે પ્રકાર છે. એક બંધ વિદ્યુત પરિપથ જે અહીં આકૃતિમાં દર્શાવેલું છે એ, અને બીજો છે ખુલ્લો વિદ્યુત પરિપથ. બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ. તો અહીં જ્યારે જે વિદ્યુત કળ છે એ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધી પરિપથ પૂર્ણ થાય છે. આ જે વિદ્યુત કળ છે એ ઓન સ્થિતિમાં હોય, જોડાયેલું હોય. કે અહીં પરિપથની અંદર જે વિદ્યુત કળ છે એ વિદ્યુત કળ ઓન સ્થિતિમાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી અહીં બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધી પરિપથ પૂર્ણ થાય છે. અને આવો જે પરિપથ છે એ આ પ્રકારના પરિપથને કેવો પરિપથ કહે છે? બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ પરિપથની અંદર જે જોવા જાવ તો વિદ્યુત પ્રવાહ છે એ બધા ભાગોમાંથી વહે છે. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, ત્યારબાદ અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી. આ પરિપથની અંદર તમે જુઓ તો વિદ્યુત પરિપથ કળમાંથી બેટરીમાં, બેટરીમાંથી બલ્બમાં, બલ્બમાંથી વાહક તારમાં, એ રીતે બધા ભાગોમાંથી આ વિદ્યુત પરિપથ વહે છે. આ પ્રકારનું વિદ્યુત પરિપથ એ બંધ વિદ્યુત પરિપથ છે. ત્યારબાદ બીજી વાત કરીએ, બીજા નંબરમાં ખુલ્લો વિદ્યુત પરિપથ. ખુલ્લા વિદ્યુત પરિપથની અંદર જોઈએ
છે બેટરી, ત્યારબાદ છે કળ પણ કેવી ખુલ્લી કળ છે, ખુલ્લી કળ, આ છે વાહકતા અને આ છે વિદ્યુત બળ. બરોબર. શું કહે છે કે જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય એટલે ઓફ કહેવાય. ખુલ્લી અવસ્થા, ખુલ્લી કળ હોય એટલે કઈ અવસ્થા? ઓફ. જ્યારે વિદ્યુત કળ છે એ ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. આ પરિપથ પૂર્ણ ન થાય અને પરિપથ પૂર્ણ ન થાય એટલે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આપેલા જે આ બધા સાધન જે વિદ્યુત બલ્બ છે, પછી આ કળ છે વાહકતા, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. અને આ પ્રકારની જે અવસ્થા છે અથવા આ પ્રકારનો જે પરિપથ છે જેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે. આપણે ઘરની અંદર જે સ્વિચ ઓફ કરીએ છીએ ને એ સ્વિચ ઓફની અંદર આ પ્રકારની તમને પરિપથ જોવા મળે છે, ખુલ્લો વિદ્યુત પરિપથ. અને આ પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. કોઈ પણ ભાગમાં, એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ જે કટ થઈ જાય એટલે કોઈ પણ આગળના ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ રીતે જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથના બે પ્રકાર, બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ, એ આપણે રેખાકૃતિ દ્વારા સમજ્યા. અહીં શું કહે છે કે જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય એટલે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ છેડા સુધી પરિપથ જાય એ બંધ વિદ્યુત પરિપથ હોય. અને ઓફ સ્થિતિમાં હોય, કળ બંધ સ્થિતિમાં હોય એટલે વિદ્યુત પરિપથ છે એ આગળ વહેતો જ નથી, અહીંથી જ કટ થઈ જાય એટલે ખુલ્લો વિદ્યુત પરિપથ છે. હવે આગળ શું કહે છે કે બલ્બની અંદર પાતળો તાર હોય જેને ફિલામેન્ટ કહે છે. એ આપણે છઠ્ઠા ધોરણની અંદર ભણ્યા કે તમે બલ્બની રચના જુઓ. આ રીતનું જે પાતળો તાર તમે અંદર જુઓ છો એ પાતળા તારને શું કહે છે? ફિલામેન્ટ. બરાબર છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે પ્રકાશ આપે છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે બલ્બ આપણને શું કરે છે? પ્રકાશ આપે છે. આથી પ્રકાશિત થાય છે. અને વધુ પડતો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ ફિલામેન્ટ જે પતળો તાર છે એ ધાતુનો બનેલો હોય છે, એ બ્રેક થઈ જાય, તૂટી જાય. અને તૂટી જાય એટલે આ ધન છેડાથી ઋણ છેડા સુધી વિદ્યુત પ્રવાહ જતો નથી. જે રીતે આપણે બંધ વિદ્યુત પરિપથમાં જોયું કે આ કળ જે રીતે ખુલ્લી હતી એટલે વિદ્યુત પ્રવાહ પસાર ન થયો, એ રીતે આ પણ અહીંયા બે છેડા છે, બરાબર છે, એ જે છેડા છે ટર્મિનલ, એ ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ સુધી પ્રવાહ જતો નથી એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. જેને આપણે બલ્બ ઉડી ગયો એવું કહે છે. જે વીજ ઉડી જાય એવું કહીએ છીએ એ રીતે આની અંદર પણ બલ્બ ઉડી જાય છે. જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય છે, બરાબર. તો આ રીતે આમાં પણ બલ્બની અંદર પણ વિદ્યુત પ્રવાહ એ મહત્વનો ભાગ ભજવે છે. થોડીક માહિતી છે કે વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડેલા પ્રકાશિત વિદ્યુત બલ્બને ક્યારેય અડકશો નહીં. અહીંયા જે જોડાણ સ્થિતિમાં હોય આ રીતે કળ જોડાયેલી હોય તો આ જે વિદ્યુત બલ્બ છે એને અડકવાનું કે ગરમ થઈ જાય છે. તે ઘણો ગરમ હોઈ શકે છે અને તમારા હાથને ખરાબ રીતે દજાડી પણ શકે છે. આપણા ઘરની અંદર ગોળો હોય અને સ્વિચ બંધ કરીને તરત તમે એને ઉતારી ન શકો અથવા એને કાઢી ન શકો કેમ કે ખૂબ ગરમ હોય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું બલ્બ છે એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે અને એની સાથે સાથે જે આપણે ઉપયોગમાં નથી લેતા ને ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. ગોળો, વિદ્યુત ગોળાની વાત છે, પીળા રંગનો ગોળો આવે એટલે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાથી જે એનો આજુબાજુનો જે ભાગ છે કાચનો ભાગ એ ખૂબ જ ગરમ થાય છે, એ તમને ખૂબ જ દજાડી શકે છે. વિદ્યુતના મુખ્ય પુરવઠા વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર સાથે પ્રયોગો કરશો નહીં, તમને વિદ્યુતનો શોક અથવા ઝટકો લાગી શકે છે. મોટા જનરેટર આવે, આમાં ઇન્વર્ટર આવે એના સાથે સીધું તમે આમ જોડાણ કરીને બલ્બ પ્રકાશિત ના કરી શકો કારણ કે એની અંદર ઘણી વખતે તમને શોર્ટ લાગવાનો, શોક એટલે કે ઝટકો લાગવાનો સંભાવના છે જે ખતરનાક છે. અહીં દર્શાવેલ દરેક પ્રવૃત્તિઓમાં માત્ર વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવાનો છે. અહીં આપણે જે પ્રવૃત્તિઓ સમજ્યા છીએ, ખુલ્લો વિદ્યુત પરિપથ હોય કે બંધ વિદ્યુત પરિપથ, એની અંદર ફક્ત વિદ્યુત છે એટલે કે પાવરનો જ આપણે ઉપયોગ કરવાનો છે.